Points of difference between the lithium and the other alkali metals. બીજા alkali metals lithium થી કેમ અલગ પડે છે અથવા તો કઈ reactions થી અલગ પડે છે? જો first point, lithium is much harder. Its melting and boiling point are higher than the other alkali metals. Normal છે, top to bottom જાવ છો તો size શું થાય છે? Increase or decrease? Size increase થાય તો force of attraction toward the nucleus વધારે છે ઓછું? તો મારે cesium નો ઇલેક્ટ્રોન રિમૂવ કરવો હોય તો એનર્જી માર સાવ ઓછી દેવી પડશે, પણ જો લિથિયમ હોય તો એનર્જી માર કેવી આપવી પડે છે? મચ હાયર. સો એના મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ કેવા છે? હાયર છે. અને હાર્ડર એટલા માટે છે કારણ કે ન્યુક્લિયસ થી અરાઉન્ડ માં જેનો ઇલેક્ટ્રોન આવી જાય છે. Lithium is least reactive but the strongest reducing agent among all the alkali metals. Reducing character કેવો છે? હાયર છે. બટ એની રિએક્ટિવિટી કેમ લેસ છે? કારણ કે એના નીચેના જે છે પોટેશિયમ છે, સોડિયમ છે, આ બધા રિએક્ટિવિટી સિરીઝમાં મોર નંબર ઉપર છે. મીન્સ કે એ લોકો મોર આયોનિક કેરેક્ટર શો કરે છે, પણ લિથિયમ એટલો બધો મોર આયોનિક કેરેક્ટર શો કરી શકતો નથી. On combustion in air, it forms mainly lithium monoxide, it means Li2O, and lithium nitride, it means their Li3N. Unlike other alkali metals, याद करो तो सोडियम હતો તો કયો ઓક્સાઇડ ફોર્મ કરે? પેરોક્સાઇડ. સમટાઇમ્સ સુપર ઓક્સાઇડ. પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ સુપર ઓક્સાઇડ. તો આ લોકો ઓક્સાઇડ ફોર્મ કરતા નથી, પણ ઓક્સાઇડ કોણ ફોર્મ કરે છે? ઓન્લી લિથિયમ. અને લિથિયમ નાઇટ્રાઇટમાં એક જ કમ્પાઉન્ડ છે લિથિયમ નું જે નાઇટ્રોજન જોડે રિએક્ટ થાય છે, બાકીના સોડિયમ થી લઈને સીઝિયમ સુધી એકે રિએક્ટ કરતા નથી. LiCl is deliquescent and crystallizes as a hydrate. What is the meaning of deliquescent? Absorb કરવાનું, પણ કોને? મોઇસ્ચર છે ને, એટલે કે મોઇસ્ચર ને એબ્સોર્બ કરીને પોતાનું હાઇડ્રેટેડ ફોર્મ ક્રિએટ કરે છે. હાઇડ્રેટેડ means that water containing portions. So LiCl into 2H2O, whereas the other alkali metal chloride do not form hydrate. વિચારો કદાચ બીજા કોકે ફોર્મ કર્યા હોય તો NaCl એ હાઇડ્રેટેડ ફોર્મમાં જોવા મળે. જે કે આપણે ઘરે એવું કહેતા હોત કે એક કપ ભરીને મીઠું નાખી દે, કારણ કે અત્યારે આપણી પાસે કયા ફોર્મમાં છે? સોલિડ. જો હાઇડ્રેટેડ હોત તો આપણે ઓલી ડબલિંગ ન કરતા હોય. એના પછીનો મેઇન પોઈન્ટ, lithium hydrogen carbonate is not obtained in the solid form. ગઈકાલે આવ્યું હતું, lithium hydrogen carbonate solid જોવા મળતો નથી. કેવો જોવા મળે તો? semi solid or liquid. While all other elements form solid hydrogen carbonates. For example, baking soda, NaCO3 તે હાઇડ્રોજન કાર્બોનેટ છે. હાઇડ્રોજન કાર્બોનેટ છે કેવો જોવા મળે છે? સોલિડ ફોર્મમાં જોવા મળે છે, એટલે કે એનો પાવડર જોવા મળે છે. Lithium, unlike other alkali metals, forms no ethanite on the reaction with ethyne. જો આ પોઈન્ટ તમારા માટે નવો છે. ethyne છે, it means that હું આવું શો કરી શકું કે CH ટ્રિપલ બોન્ડ CH, that તો આ શું છે એનો? ethyne. અમારે શું ફોર્મ કરવું છે? ethanite ફોર્મ કરવું છે. તો અહીંયાથી આ હાઇડ્રોજન ને હું if રિમૂવ કરું તો શું ફોર્મ થશે? CH ટ્રિપલ બોન્ડ C. C ઉપર ચાર્જ આવશે. કયો ચાર્જ? પોઝિટિવ ઓર નેગેટિવ? બીકોઝ એ પાર્શિયલી કયો ચાર્જ ફોર્મ કરશે? પોઝિટિવ કેરેક્ટર શો કરાવશે. સાચું કે ખોટું? ચલો એક રિએક્શન લખી દો. चेक करेंगे पॉजिटिव और नेगेटिव? नेगेटिव. तो તમે ઇથાઇન માંથી શું ફોર્મ કરો છો? ઇથાઇનાઇટ ફોર્મ કરો છો. તો ઇથાઇનાઇટ છે ક્યારે ફોર્મ થશે? CH ટ્રિપલ બોન્ડ C માઈનસ હશે ત્યારે. હવે વિચારો તો આ સોડિયમ તો મેં કનેક્ટ કર્યો, કનેક્ટ થઈ ગયો. ઇટ મીન્સ ધેટ સોડિયમ થી લઈને સીઝિયમ સુધીના બધા આ રીતના કમ્પાઉન્ડ્સ છે ને ઇઝીલી ફોર્મ કરી આપે છે. મીન્સ કે ઇથાઇનાઇટ કમ્પાઉન્ડ ફોર્મ કરી આપે છે. બટ લિથિયમ છે તો લિથિયમ એનો કોઈ દિવસ ઇથાઇનાઇટ કમ્પાઉન્ડ ફોર્મ કરી શકતો નથી. ઇટ મીન્સ ધેટ કે તમે અહીંયા આ રીતે ફોર્મ નથી કરી શકતા. બરાબર? તો આ ફોર્મ નથી થતો એનો રીઝન છે
આનો પોલરાઇઝિંગ પાવર. રીઝન શું છે એનું? પોલરાઇઝિંગ પાવર. પોલરાઇઝેશન નથી કીધું. પોલરાઇઝિંગ પાવર એટલે શું થાય? ચાર્જ પર રેડિયસ રેશિયો. બરાબર? તો આનો ચાર્જ પર રેડિયસ રેશિયો છે એની અંદર વધારે વેરિએશન શું થાય છે? તે છે એ કોઈ દિવસ એના કમ્પાઉન્ડ્સ મીન્સ કે ઇથાઇનાઇટ છે એને ફોર્મ કરતો નથી. બાકી થોડું યાદ કરો, બેઝિક લેક્ચર મેં એવું કીધું હતું કે એક આ નેગેટિવ ચાર્જ શો કરે તો નેગેટિવ નું જ નામ થાય, પોઝિટિવ ના નામ ચેન્જ ન થાય. તો નેગેટિવ છે એમાં સિંગલ કાર્બન એકલો જ છે, દેટ્સ વાય એનામાં સફિક્સ લાગ્યો IDE. એટલા માટે શું કીધું? ઇથાઇનાઇટ. Lithium nitrate when heated to gives lithium oxide Li2O, whereas the other alkali metal nitrate decomposed to give corresponding nitrite. હવે જો નીચે તમને બે રિએક્શન આપી છે એમાં પહેલી રિએક્શન કઈ છે ચેક કરો. LiNO3. ઓકે, ચલો યાદ કરો તો આવું મારી પાસે સપોઝ CaCO3 છે. CaCO3 છે તો આનું આયોનાઇઝેશન કેવું તો બનાવવું હશે તે Ca+2 CO3 છે તો એનું સેલ્ફ આયોનાઇઝેશન થશે શું બનાવશે? CO2 અને ઓક્સિજન -2. આ Ca આ ઓક્સિજન જોડે કમ્બાઈન થઈ જાય તો CaO+. ડન. તો અહીંયા CO3 ની જગ્યાએ કોણ છે મારી પાસે? NO3. તો અહીંયા NO3 માટે હું એવું કહી શકું કે NO2+O કેનો કહી શકાય? પાકું. આ ઓક્સિજન છે, આ ઓક્સિજન કોની જોડે કમ્બાઈન કરવાનો છે? લિથિયમ. તો કેટલા લિથિયમ જોશે આના ઉપર? તો -2 ચાર્જ છે, 2 લિથિયમ જોઈએ તો ઈઝીલી એક કમ્પાઉન્ડ ફોર્મ કઈ શું આપી દેશે? લિથિયમ 2 ઓક્સાઇડ પ્લસ બીજું શું રિમૂવ થશે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ તમે બેલેન્સિંગ કરશો એટલે એક મોલેક્યુલ ઓફ ઓક્સિજન છે એ રિમૂવ થશે. ઓકે, સમજાય રિએક્શન? નોર્મલી તમારા ગ્રુપમાં આવું છે. બરાબર? 4 છે તમે Li2 છે તો અહીં 2 થી મલ્ટીપ્લાય કરીશ. ચેક કરો તો ઓક્સિજન કેટલા છે તમારી પાસે? 4 3 12. કેટલા યુઝ થયા અત્યારે? અહીંયા 2 યુઝ થયા. ચલો ચેક કરો તો નાઇટ્રોજન પણ 4 છે તો અહીંયા 4 એડ કરી દો. હવે ચેક કરો 4 2 8 and 2 કેટલા બાકી રહ્યા? 2. તો એ કઈ રીતના એઝ અ મોલેક્યુલ શું થઈ જાય છે? રિમૂવ થઈ જશે. ઓકે, હવે આ લિથિયમ હતો એની જગ્યાએ હું રિએક્શન ફોર્મ કરું છું ઇન પ્રેઝન્સ ઓફ NaNO, સોડિયમ નાઇટ્રેટ. શું છે? સોડિયમ નાઇટ્રેટ. તો આમાંથી NO3 છે એ રિએક્શન તો આ જ કરે છે પણ એમાંથી આ ઓક્સિજન છે એ સોડિયમ જોડે કનેક્ટ થતો નથી. તો એની જોડે કોણ કનેક્ટ થશે? NO2. તો એ શું ફોર્મ કરે છે? NaNO2 પ્લસ ઓક્સિજન. પછી બેલેન્સ કરો જે મોલેક્યુલ્સ નીકળતા હોય તમે સેપરેટ કરો. મેઇન ટર્મ એ છે કે અહીંયા લિથિયમનો ઓક્સાઇડ બની ગયો પણ અહીંયા જુઓ તો ઓક્સાઇડ બન્યો ના. તો અહીંયા શું બને છે? સોડિયમ નાઇટ્રાઇટ છે એ બને છે. તો આ મિક્સમાં થાય NO3 માઈનસ હોય ને તો એને શું કહેવાય? નાઇટ્રેટ એટ લાગે છે. અને if તમારી પાસે છે NO2 માઈનસ then એ શું ફોર્મ કરે છે? નાઇટ્રાઇટ. એટલે કે ATE અને ITE છે પણ NO2 હોય તો ITE, NO3 હોય તો ATE. બરાબર? તો એ બંને રિએક્શન છે. And last one, LiF and Li2O are comparatively much less soluble in water. Why? LiF came soluble નતો? Because of the small size, also lattice enthalpy. Then points આવશે બધા. Next check કરો points of similarities between the lithium and magnesium. યાદ કરો તો lithium નો diagonal કોણ છે? Magnesium. Beryllium નો એલ્યુમિનિયમ. તો lithium નો magnesium છે તો એ બંને વચ્ચે similarities હશે. Similarities શેમાં હોય? diagonal relationship માં similarities શેમાં જોવા મળે? એક ચાર્જ પર રેડિયસ રેશિયો, એક means that polarizing power, second ionic size. Okay, check કરો તો એમાં પહેલા size લખી છે. The similarities between the lithium and magnesium is particularly striking and arises because their similar size. એ બંને કેમ એક જ જોડે આપણે એવું કહીએ છીએ કે સિમિલર છે? બીકોઝ એમની સાઇઝ છે એ બંને કેવી છે? નિયર અબાઉટ ઇક્વલ છે.
જો એની એટોમિક રેડિયાઈ આપી છે, the atomic radii of lithium is 152 picometer છે. કેટલી છે? 152. એની જોડે જોડે ચેક કરો તો મેગ્નેશિયમ કેટલું છે? 160 picometers. તો ચલો એક પાઇકોમીટર છે તો 10⁻12 -12 છે એટલે કે 0. ઘણા બધા 0 આવશે ને પછી એ વેલ્યુ શો કરીશું. હવે આ ટર્મ વિચારો છે, એક 152 છે ને એક 160 છે અને 0 પોઈન્ટ પછી બહુ લોંગ ડિસ્ટન્સ સુધી જાવ છો તે ડિફરન્સ વધારે કઈ ઓછો સાવ નેગ્લિજિબલ ચેન્જ છે. ઇટ મીન્સ ધેટ કે આપણે એવું કહે છે કે કેવા છે? સિમિલર છે. આયોનિક રેડિયાઈ ઓલી ઉપર હતી કઈ હતી? એટોમિક યાદ છે ને? ક્યાંથી ક્યાં સુધીનો ડિસ્ટન્સ? ન્યુક્લિયસ થી આઉટર મોસ્ટ. આયોનિક છે તો કેટાયનની રેડિયસ અલગ હશે, એનાયનની રેડિયસ અલગ હશે, બેન શું કરીશું? કમ્બાઈન. ચલો ચેક કરો. આયોનિક રેડિયાઈ ઓફ લિથિયમ ઇઝ 76 picometer whereas magnesium plus 2 is 72 picometers. છે નિયર અબાઉટ સેમ. સો આપણે પાઇકોમીટર્સ ની અંદર ચેક કરીએ તો એંગલ્સ અથવા તો એની જે વેલ્યુઝ છે કે મળે છે ઇક્વલ જેવી જ મળે છે. The main point of similarities are, ઉપરની તો સાઇઝ ની વાત હતી એ સિમિલારિટી શો કરી. હવે મેઇન સિમિલારિટીઝ. ફર્સ્ટ, both lithium and magnesium are harder and lighter than the element in the respective group. Harder એટલે સ્ટ્રોંગ છે બટ એનો વેઇટ વધારે નથી. એ કેવા છે? લાઇટ એલિમેન્ટ્સ. શું કામ આવું થતું હશે? હાર્ડર એટલા માટે છે કારણ કે સાઇઝ નાની છે તો ફોર્સ ઓફ અટ્રેક્શન વધારે હશે એટલે કેવા છે? હાર્ડર છે. પણ લાઇટર કેમ છે? કારણ કે એનો વેઇટ બહુ છે નહીં. લિથિયમ એન્ડ મેગ્નેશિયમ રિએક્ટ સ્લોલી વિથ ધ વોટર. વોટર જોડે કેવી રિએક્શન કરે છે? પણ એના કમ્પાઉન્ડ પોતે મેટલ્સ નહીં, બરાબર? કારણ કે મેટલ્સ હોય તો એ મેટલ્સના કમ્પાઉન્ડની વાત કરીએ તો વોટર જોડે સ્લોલી. જો મેટલ પોતે જ હોય તો એ તો કેવી રિએક્ટ કરશે? આઈસ. Their oxide and hydroxide are much less soluble and their hydroxide decompose on heating both form a Li3N and Mg3N2 by direct combination with the nitrogen. ચલો આપણે એક નોર્મલ કન્ડિશન એપ્લાય કરીએ. લાસ્ટ ટાઈમ આપણે કઈ ડેન્સિટીની વાત કરી. ઓક્સાઇડના 3 છે. કોણ કોણ? ઓક્સાઇડ, પેરોક્સાઇડ, સુપર ઓક્સાઇડ. હાઈએસ્ટ કોણ હોય? પેરોક્સાઇડ, પછી સુપર ઓક્સાઇડ અને લાસ્ટમાં ઓક્સાઇડ. હવે તો લિથિયમ હોય મેગ્નેશિયમ હોય મેઇનલી ફોર્મ શું કરે? ઓક્સાઇડ. સમટાઈમ્સ એ સુપર તથા પેરોક્સાઇડ. તો આ તો મેઇનલી ઓક્સાઇડ જ બનાવે છે. તો કમ્પાઉન્ડ છે બન્યું એ કેવું હશે? કયા કેરેક્ટરનું હશે? કોવેલેન્ટ કેરેક્ટર શો કરશે. બીજી વસ્તુ સ્મોલ ઇન સાઇઝ. ઇટ મીન્સ ફોર્સ ઓફ અટ્રેક્શન કેવું છે? વધારે. અને ડેન્સિટી ઓછી વધારે ઓછી. તો ડેન્સિટી સાવ લિસ્ટ છે તો વોટરની અંદર ડિઝોલ્વ થશે નહીં. મીન્સ કે તમે Li2O ને નાખ્યું છે ને તો જેમ પેટ્રોલ અને વોટર છે એ બંને લેયર સેપરેટ કરે, ઓઇલ એન્ડ વોટર સેપરેટ કરે છે અને લેયર એનું સેપરેટ કરી આપશે. બાકીનો પોઈન્ટ ખબર છે? Li3N લિથિયમ એક જ એલિમેન્ટ હતો જે નાઇટ્રોજન જોડે ડાયરેક્ટલી કમ્બાઈન થયો હતો. સેમ ટુ સેમ મેગ્નેશિયમ પણ એવો છે કે જે ડાયરેક્ટલી શું થાય છે? કમ્બાઈન થશે. The oxide Li2O and magnesium oxide MgO do not combine with the excess of oxygen to give any superoxide. Means that gas form કઈ બેસી રહેશે? ઓનલી ઓક્સાઇડ ફોર્મ કરે છે. The carbonate of lithium and magnesium decompose easily on heating to form an oxide and carbon dioxide. ચલો લિથિયમ કાર્બોનેટ ની તો ખબર છે કે શું બનાવી દેશે? Li2O અને CO2. પણ સપોઝ મારી પાસે MgCO3 છે તો આયોનાઇઝેશન શું થશે આનું? Mg+2 પછી CO2 ઓક્સિજન માઈનસ બંનેને કમ્બાઈન કરીએ તો MgO અને CO2 એટલે શું બન્યું? એનો ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. Solid hydrogen carbonate are not formed by the lithium and magnesium. Underline. Solid hydrogen carbonate છે લિથિયમ ના રીતે અથવા તો મેગ્નેશિયમ ના રીતે ફોર્મ થતા નથી. તો કેવા ફોર્મ થાય? સેમી સોલિડ or liquid. Both LiCl and MgCl2 are soluble in ethanol. Ethanol non polar છે. આવડો પોલાર છે તો કેમ ડિઝોલ્વ થઈ ગયો? કઈ કા રીઝન આવ્યું? because of that covalent character. જો ચેક કરો યાર લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે 10.3 માં એનામોલસ પ્રોપર્ટી ઓફ લિથિયમ. એમાં તમે અંડરલાઈન કરી હોય તો
એઝ અ રિઝલ્ટ કરી લખ્યું છે. જો there is increase in covalent character of lithium compound which is responsible for their solubility in organic chemist અથવા તો organic solvents. ઓકે, અહીંયા બુકમાં એક મિસ્ટેક છે એ પછી કરેક્ટ કરજો. લાસ્ટ પોઈન્ટ, both LiCl and MgCl2 are deliquescent. It means absorb કરવાની કેપેસિટી એમની પાસે કેવી છે? બહુ જ વધારે છે. And crystallize to form a aqueous solution as hydrate. એમાં ચેક કરો, LiCl into 2H2O છે એ કમ્પાઉન્ડ કમ્પ્લીટ છે, બટ MgCl2 નું ઇન્ટુ કેટલા H2O છે? 8. પણ MgCl2 ના 8H2O નું હોય કેટલા હોય? 6 હોય. તો ત્યાં 8 ની જગ્યાએ 6 કરી નાખો. અને એવું હોય ને તો એક પેજ ટર્ન કરીને ઓલા ટેબલ જે આપ્યું છે ને તમને પાછળ જો તે ટેબલ છે, ટેબલની નીચે રાઈટ હેન્ડ સાઈડ ઓલો ટ્રેન્ડ છે ને એની નીચે જો MgCl2 ના વોટર મોલેક્યુલ્સ ખબર પડી જશે. છે 6H2O. ઓકે, તેને થોડું ચેન્જ કરતો. Then some important compound of the sodium. હવે જો બધા કમ્પાઉન્ડ્સ યાદ રાખવાના છે. કમ્પાઉન્ડની પ્રિપરેશન યાદ રાખવાની, પ્રિપરેશન પછી શું યાદ રાખવાનું? પ્રોપર્ટીઝ, પ્રોપર્ટીઝ પછી શું યાદ રાખવાનું? યુઝિસ. બરાબર? નોર્મલી ડિડક્ટેડ પોર્શન છે આવડો આ, બટ આપણે એટલા માટે કહેવાનું છે કે આમાંથી ઘણીવાર એના યુઝિસમાંથી ક્વેશ્ચન પૂછ્યા છે ઇન જેરેબલ થિયોરિટિકલ ક્વેશ્ચન્સ. બરાબર? 9માં સોરી 10માં બેકિંગ સોડા તમે ફોર્મ કરી હતી ત્યારે આપણે યાદ હોય તો NH3 બધું ભેગું કર્યું, NH3 NaCl H2O અને CO2. તને સમજાય છે? બોલ તો કેમ નથી ખબર? હવે બુક બંધ કરી દો, ધ્યાન આપો. રિએક્શન કઈ રીતે થાય છે ને કમ્પ્લીટ ધ્યાન રાખજો. ફર્સ્ટ ઓફ ઓલ કમ્પાઉન્ડ છે સોડિયમ કાર્બોનેટ. ચલો સોડિયમ કાર્બોનેટ છે, ફોર્મ્યુલા શું થશે સોડિયમ કાર્બોનેટની? Na2CO3. યાદ હોય તો આના રિલેટેડ એક કમ્પાઉન્ડ 10th માં આવ્યું હતું Na2CO3 ઇન્ટુ શું કહેતા હતા આને? વોશિંગ સોડા. બરાબર? હવે જો મેઇનલી હું આ Na2CO3 ફોર્મ કરું છું ને એટલે પહેલા બેકિંગ સોડા બનાવીશ. પહેલા શું બનાવીશ? બેકિંગ સોડા. અને બેકિંગ સોડાને હું બરોબર હીટ કરીશ એટલે આ ઓલરેડી કમ્પાઉન્ડ મને મળી જશે. આ રિએક્શન 10th માં આવેલી છે. હવે ચેક કરો મારી પાસે કોણ છે અત્યારે? ફર્સ્ટ ઓફ ઓલ NH3 પ્લસ બીજું કોણ છે? H2O પ્લસ ત્રીજું કોણ છે? CO2. બરાબર? ચલો હું આ કમ્પાઉન્ડ છે ને એને સેપરેટલી લખું છું. સેપરેટલી નો મીનિંગ કે આ H2O છે ને એને આ રીતે લખું છું, લાઈક H2 અને O. ને હજી આયોનાઇઝેશન કર્યું નથી. જો હું આયોનાઇઝેશન કરીશ તો H OH માઈનસ થશે, પણ આપણે એવું કરતા નથી. આ ઓક્સિજન છે આ કાર્બન ડાયોક્સાઇડ જોડે મિક્સ થાય. તો હમણાં આપણે કાર્બોનેટમાંથી આ બે ભયોને છૂટા પાડતા યાદ છે? આપણી પાસે આવું હતું CO3 -2 છે તો આનું આયોનાઇઝેશન કરી બનાવતા હતા CO2 અને ઓક્સિજન -2. તો અહીંયા ઓક્સિજન છે કાર્બન ડાયોક્સાઇડ છે તો ભેગા થઈને શું ફોર્મ કરી શકે? CO3 -2. રાઈટ? ચલો અહીંયા કોણ છે? NH3 હાઇડ્રોજન કેટલા છે તમારી પાસે? અહીંયા તો એમાંથી એક હાઇડ્રોજન છે એ આ NH3 ને આપ તો શું ફોર્મ કરી શકે? NH4 પ્લસ. હજી એક હાઇડ્રોજન મારી પાસે અવેલેબલ છે, સો મને 2 થી મલ્ટીપ્લાય કરી દો તો બીજો હાઇડ્રોજન યુઝ થઈ જાય તો 2NH4 બનાવી શકે? યસ ઓર નો? તો કેટલા NH4 ફોર્મ થયા? 2NH4. ઇટ મીન્સ કે આને એવું કહી શકીએ કે આ +2 ચાર્જ થયા ઓવરઓલ. અહીંયા ચેક કરો તો આ બંને કમ્બાઈન થઈ શકે? કમ્બાઈન કરો તો શું ફોર્મ થશે? ઇન બ્રેકેટ NH4 twice CO3 બની શકે? NH4 કેટલા છે? 2 છે. CO3 કેટલા છે? 1. થઈ જાય ફોર્મ?
ચલો હવે આ NH4 ટ્વાઇસ CO3 છે ને એને હું ફર્ધર રિએક્ટ કરાવું છું ઇન પ્રેઝન્સ ઓફ CO2 પ્લસ હજી મારી પાસે કોણ પ્રેઝન્ટ છે H2O ચેક કરો આમાં આ રિએક્શન તમે ઓલરેડી 10th માં ભણ્યા છો ને જેવી છે ચેક કરો તો આમાંથી હું ફર્ધર લખી શકું H2 અને O યસ આ ઓક્સિજન પાછળની પાસે જાય તો CO3 -2 બનશે બે હાઇડ્રોજન છે તો આનું આયોનાઇઝેશન કરું તો આવું લખી શકું 2NH4 CO3 -2 કેટલા હાઇડ્રોજન છે અહીંયા તો આ રીતે લખું બે હાઇડ્રોજન એક હાઇડ્રોજન આ CO3 પાસે જાય છે અને બીજો હાઇડ્રોજન છે ઈ આ CO3 પાસે છે તો આવડા બંને ભેગા થઈને આવું બનાવી શકે HCO3 માઈનસ કેનો બનાવે આના કેટલી વખત બનાવશો 2 ટાઈમ્સ એક HCO3 અહીંયા ફોર્મ થશે બીજો HCO3 અહીંયા ફોર્મ થશે આ HCO3 કેટલા છે 2 છે ચાર્જ કયો છે -1 અને NH4 પણ કેટલા છે 2 ચાર્જ +1 શું ફોર્મ કરી શકે 2 NH4 HCO3 થઈ શકે આના પાકો હવે મેઈન ટર્મ આ 2NH4 HCO3 છે ને એને હું રિએક્ટ કરાવું છું in presence of NaCl ચલો પોઝિટિવ નેગેટિવ સેપરેટ કરવામાં NH4 HCO3 અહીંયા Na Cl શું ફોર્મ થાય NH4Cl બીજું NaCO3 શું ફોર્મ થાય છે NaCO3 NH4Cl યાદ હોય તો 10th માં આપણે ડાયરેક્ટલી ઓલાની અંદર NaCl નાખીને આપણે આ દેતા હતા વચ્ચેના આપણે એક સ્ટેપ નહોતા કરતા પણ લીગલ રિએક્શન આ રીતે થશે બરાબર ચલો હવે અહીંયા તો મળી ગયું આપણને NH4CO3 સોરી NaCO3 તો NaCO3 છે એને કેટલા લઉં છું હું 2 મોલ્સ અને એને પછી શું કરીએ છીએ હીટ ચલો આયોનાઇઝેશન કરો શું મળશે અહીંયા 2Na પ્લસ પછી કેટલા પ્લસ 2H પ્લસ પછી 2CO2 2 ઓક્સિજન બરાબર હવે આને આપણે થોડું આપણી ઈઝી ફોર્મમાં લખીએ કેટલા CO3 છે તમારી પાસે 2 CO3 છે એમાંથી એક CO3 -2 એઝ ઇટ ઇઝ રાખું છું બીજાને હું સેપરેટ એક CO3 એમ નામ રાખ્યો બીજાને શું કર્યો આપણે સેપરેટ ચેક કરો તો આ CO3 -2 આ Na2 જોડે કમ્બાઈન થઈ શકે યસ ચલો શું ફોર્મ થશે Na2CO3 પ્લસ આ H2 આ ઓક્સિજન જોડે કમ્બાઈન થાય તો H2O પ્લસ CO2 તો મારે શું જોતું હતું સોડિયમ કાર્બોનેટ મળી ગયો અત્યાર સુધીમાં ચેક કરો તો મારી પાસે અહીંયા આ પ્રોડક્ટ ફોર્મ થઈ એનો મેં રિએક્શનમાં યુઝ કર્યો આ પ્રોડક્ટ બની તો એનો રિએક્શનમાં યુઝ કર્યો આ પ્રોડક્ટ બની તો એનો યુઝ કર્યો તો એક પ્રોડક્ટ એવી છે જેનો યુઝ નથી થયો કઈ છે NH4 Cl તો NH4Cl છે એની રિએક્શન કરું છું વિથ કોની જોડે CaOH ટ્વાઇસ ચલો આયોનાઇઝેશન કરો તો NH4 Cl અહીંયા Cl 2 મેં આ રીતે લખી દઉં OOHH H2O also CaCl 2 બનવા જોઈએ કારણ કે Ca + 2 છે પણ Cl કેટલા છે મારી પાસે 1 અમારે 2 થી મલ્ટીપ્લાય કરવો પડશે પાકું હવે ટર્મ યાદ કરો તો એમાં પહેલા કોને યુઝ કરેલો 2NH3 પછી NH4 બનાવવા માટે શું કરું તું બે હાઇડ્રોજન મેં એડ કર્યા હતા હું એ જ બે હાઇડ્રોજન પાછા બહાર કાઢી લઉં તો આ NH4 છે એમાંથી મેં કેટલા હાઇડ્રોજન રિમૂવ કર્યા 2 તો 2NH3 બની જશે પાછું ચલો પહેલેથી CaCl2 ફોર્મ થશે ફર્સ્ટ પ્રોડક્ટ
પ્લસ આમાંથી કેટલા હાઇડ્રોજન રિમૂવ કર્યા તમે 2 અહીંયા ઓક્સિજન હજી છે શું ફોર્મ કરશે H2O પ્લસ 2NH3 અહીંયા વોટર છે ને પણ 2 ફોર્મ થશે ધેન સો ઇટ મીન્સ ધેટ કે હું એવું કહી શકું કે NH3 મેં જે પહેલા યુઝ કર્યો તો ને મને પાછો મળી ગયો તો કહી શકું કે એઝ અ કેટાલિસ્ટ જ અંદર એડ થયો રિએક્શન ને ફાસ્ટ કરવા માટે સો આ આખી રિએક્શન ફોર્મ કરે છે ત્યારે આપણને શું મળે છે Na2CO3 આની કેટા પ્રોપર્ટી છે કે શું કરે છે હાઇડ્રેટેડ ફોર્મ્યુલાસ બનાવે છે ઇટ મીન્સ ધેટ Na2CO3 10H2O ચલો હું આને 373 સુધી હું હીટ આપું છું કોને Na2CO3 10H2O અને કેટલા સુધી 373 તો એ શું કરશે સિંગલ હાઇડ્રેટેડ ફોર્મ રાખશે બાકીના 9H2O છે એને શું કરી દેશે ઇવોપરેટ કરી દેશે મીન્સ વેપોરાઇઝ કરી દેશે ઇફ તમારે ડાયરેક્ટલી Na2CO3 જ જોઈએ છે સિંગલ હાઇડ્રેટેડ ફોર્મ છે એ નથી જોતું તો તમારે શું કરવું પડશે 373 છે એની કરતા એબોવ ટેમ્પરેચર એપ્લાય કરવું પડશે જો તમે એનાથી એબોવ ટેમ્પરેચર એપ્લાય કરશો તો જ શું ફોર્મ કરશે Na2CO3 છે એને ફોર્મ કરે છે ઓકે ફરીથી સોડિયમ કાર્બોનેટ છે મારે ફોર્મ કરવું છે તો ફર્સ્ટ ઓફ ઓલ કોને કમ્બાઈન કર્યા આપણે NH3 H2O અને CO2 આનું આયનાઇઝેશન કર્યું તો સોરી સેપરેટ કર્યા તો બે હાઇડ્રોજન સેપરેટ થયા એક ઓક્સિજન સેપરેટ થયો આ ઓક્સિજન કોની સાથે કમ્બાઈન થાય CO2 શું ફોર્મ કરે ત્યાં CO3 માઈનસ આ CO3 માઈનસ 2 છે એને આપણે કમ્બાઈન કોની જોડે કરવાના છે NH3 પણ NH3 તો સ્ટેબલ છે તો એને ચાર્જિંગ વાળા ફોર્મમાં લાવવા માટે આપણે શું કરીએ છીએ બે હાઇડ્રોજન અંદર એડ કરીએ છીએ એટલે શું ફોર્મ કરે છે 2NH4 NH4 CO3 કમ્પાઉન્ડ તો આપે છે NH4 twice CO3 ડન આને શું કર્યું ફરીથી કોની સાથે રિએક્ટ કરાયો કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર શું ફોર્મ થાય છે ચેક કરો અહીંયા તો આયનાઇઝેશન વાય CO3 મળ્યું આનો ઓક્સિજન પાછો અહીંયા જાય એટલે ફરીથી કાર્બોનેટ ફોર્મ કરશે H2 છે એમાંથી એક હાઇડ્રોજન આ કાર્બોનેટ જોડે ફોર્મ થશે બીજો હાઇડ્રોજન આ કાર્બોનેટ બંને શું કમ્બાઈન કરીને ફોર્મ કરે છે 2HCO3 2NH4 કમ્બાઈન થઈને બની ગયા પછી રિએક્શન કોની જોડે કરશું NaCl પોઝિટિવ નેગેટિવ કમ્બાઈન કરશો એટલે શું બની જશે NH4Cl અને NaCO3 બેકિંગ સોડા છે એને તમે 2 મોલ્સ લઈને હીટ આપો એટલે શું ફોર્મ કરી દેશે વોશિંગ સોડા વોટર કાર્બન ડાયોક્સાઇડ હજી એક પ્રોડક્ટ એવી છે કે જે બાકી છે તો બાકીની પ્રોડક્ટ છે તો તેની જોડે રિએક્ટ કરાવી CaOH twice નોર્મલી કહો તો સ્લેટ લાઈન કહી શકો બીજું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહી શકો શું ફોર્મ કરે છે CaCl2 2H2O અને 2NH3 કઈ રીતના બની ખબર પડી તો આમાં જે ફોર્મ થાય છે આપણી પાસે Na2CO3 એ કેવો છે હાઇડ્રેટેડ હોય તો 10H2O છે સો એને 373 એક્ઝેક્ટ 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આપું તો 9 મોલેક્યુલ ઓફ વોટર રિમૂવ થશે પણ એક રિમૂવ થશે નહીં જો મારે એને પણ રિમૂવ કરવું હોય તો કેવું ટેમ્પરેચર આપવું પડશે અબવ 373 ડન ચેક કરો sodium carbonate is generally prepared by Solvay process underline it means that હું એવું કહું કે preparation of the sodium carbonate in જગ્યાએ સિમ્પલ ફોર્મમાં લખી શકું explain in brief about Solvay process બરોબર in this process advantage is taken of the low solubility of the sodium hydrogen carbonate ત્યાં તમે જે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બનાવ્યો ઉપર એની સોલ્યુબિલિટી કેવી છે એકદમ લો સોલ્યુબિલિટી છે એટલે એને પકડીને આપણે શું કરીએ છીએ હીટ આપીએ છીએ whereby it get precipitated in the reaction of sodium chloride with ammonium hydrogen carbonate એટલે કે ઉપરની પહેલી રિએક્શન છે સોડિયમ ક્લોરાઇડ ની એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ The latter is prepared by the passing CO2 to a concentrated solution of sodium chloride saturated with ammonia, where ammonia carbonate followed by the ammonium hydrogen carbonate are formed. આ બધી રિએક્શન આ જ છે એમોનિયા હતું એમાંથી તમે શું ફોર્મ કર્યું એમોનિયમ કાર્બોનેટ અને એમોનિયમ કાર્બોનેટ માંથી શું ફોર્મ કર્યું એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ
The equation for the complete process may be written as, જો નીચે આ ત્રણ ઇક્વેશન હશે, આ ફર્સ્ટ, સેકન્ડ અને ઉપરનું થર્ડ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ક્રિસ્ટલ સેપરેટ, એમાંથી કોણ સેપરેટ થાય છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે NaHCO3. These are heated to give sodium carbonate. જો એની સામે રિએક્શન છે, આવડી આ છે રેડ પેન વાળી લખી છે ને, ઓકે. એના પછી જો, in this process NH3 is recovered when the solution containing NH4Cl treated with CaOH twice. So calcium chloride is obtained as well as the byproduct. દેખાય છે આ NH4Cl plus CaOH twice. Done. It may be mentioned here that solvent process cannot be extended to the manufacture of the potassium carbonate. તમે સોડિયમ કાર્બોનેટ બનાવો પણ સોલ્વેન્ટ પ્રોસેસથી તમે પોટેશિયમ કાર્બોનેટ બનાવી શકતા નથી. વાય? ચેક કરો. Because potassium hydrogen carbonate is too soluble to precipitate by the addition of ammonium hydrogen carbonate to a saturated solution of potassium chloride. આ અઘરું લાગે ને તો અહીંયા જે NaHCO3 છે ને એ કેવો હતો? સોલ્યુબલ નથી. તો આને હું ઇઝીલી પ્રેસિપિટેટ કરીને શું કરી શકું? ડાયરેક્ટલી આ પ્રોસેસ ફોર્મ કરી શકું. પણ જો અહીંયા હું KHCO3 બનાવું તો KHCO3 એવો છે કે એ ઇઝીલી સોલ્યુબલ છે અને વોટર, તમે જે ડ્રિંકિંગ વોટર પીવો છો ને એની અંદર તમે KHCO3 નાખી દો, પોટેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, તો તમારા ડ્રિંકિંગ વોટરનો ટેસ્ટ નાળિયેર પાણી જેવો થશે. બરાબર? સો એનું પ્રેસિપિટેશન આપણે કરી શકતા નથી. હવે પ્રેસિપિટેશન નથી થતું, ઇટ મીન્સ ધેટ કે પોટેશિયમ કાર્બોનેટ તમે બનાવી શકો નહીં. ઓકે, એ પોટેશિયમ કાર્બોનેટ જ નથી બનતો તો આખી પ્રોસેસ કઈ કામમાં આવશે? તો આ પ્રોસેસ એના માટે યુઝ થાય, સોલ્વેન્ટ પ્રોસેસ ઓનલી ફોર ધ સોડિયમ કાર્બોનેટ. ઓકે, પ્રોપર્ટીઝ નેક્સ્ટ લેક્ચરથી લેશું.